સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીમાં મગફળીના પાકમાં નુકસાન મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર। કૃષિ રાહત પેકેજ જાહેર કરવા સાવરકુંડલાના પૂર્વ એમએલએ પ્રતાપ દુધાતની સીએમને રજૂઆત કરવામાં આવી છે। મગફળીના પાકમાં નુકસાની અંગે ખેડૂતોને વળતર આપવા માંગ કરવામાં આવી છે। 2024માં ભારે વરસાદથી મગફળીના પાકમાં નુકસાન થયું હતું। જે તે સમયે માત્ર કપાસના પાકમાં નુકસાનનો સર્વે કરાયો હતો। મંત્રી શ્રી ગુજરાત સરકાર મારફત અમરેલી જિલ્લાને કૃષિ પેકેજમાં 2024ની અતિવૃષ્ટિમાં જે બાકાત રાખવામાં આવ્યું હતું અને 2 દિવસ પહેલા આપણે જે પેકેજ જાહેરાત કપાસના વાવેતરને વળતર આપવાની વાત કરી છે, તો હું આ પ્રેસ મારફત આપને એક વિનંતી કરવા માંગુ છું ને કહેવા માંગુ છું। 2024ની અંદર આ વિસ્તારની અંદર ફક્ત કપાસનું વાવેતર નહીં પણ અન્ય પણ પાકોના વાવેતર હતા। તલ, સિંગ, કઠોળ અને બધા જ એરડાથી લઈને વાવેતરોને નુકસાન થયું હતું। તો ફક્ત કપાસનું નુકસાન થયું એવું આપ ગતકડું કરી અને જે મલમ લગાડવાનું કામ કર્યું છે, સિંગના પાથરા ખેતરોમાં તણાના હોય એના વીડિયા, એના ફૂટેજ અમારા આંદોલનો મારફત જે અમે આવેદનો આપ્યા છે એની અંદર પણ અમે એનો ઉલ્લેખ કર્યો હતો। તો આવનાર દિવસોમાં સિંગ અને અન્ય પાકોના વાવેતરને પણ તમારે વળતર આપવું જોઈએ।